કુંવરિયાનો હમણાંથી મરો આવી ગયો. રૂપિયો પહા નહીં, જેટલા દાડાથી કંટાળી ગયો. અને આ પેલા મનોજી હમણાંથી ભેગા થતા નહીં, જીગર જો જ્યાં આ ગફુરીઓ કોમ્બોથી પાલવા જ નહીં દેતો હોય. છતી મનોજી મારા પહાણા આવે કંટાળી એવો જો ને કે હમણાંથી તો ચા ખોડ કે બીડી પેટી લાવવાય મારા પાસે પૈસા નહીં. ના હોય તો ગામમાં જવા દે. કોઈ વળી મુરઘો મરે ને તો ખાલી મસાલો લઈ આલે તો એ ઘણું થઈ ગયું. હાલ તો એટલું કરીએ, જવા દે મને ગમો. મનુજી આવું તો શું? હા હા બોલો કુંવરજી. અલ્યા મનુજી છો જતા આટલા દાડાથી? આ ગફુજી છો મારો શાળ મેલ્યો, નર્વસ નહીં રહેવા દેતા ને કોકના કોક કોમ બતાવી દી. અલ્યા યાર જેટલા દાડા ત્યાં ભેગા થયા છે. ભેગા ત્યાં વાત સાચી છે, પણ પેલા મને ઊંચો કોમમાં નર્વ પડાવી તાને નર્વ થવું કે? અરે ગમે તે બોનું કાઢવું પડે, તમે તો મોણ જ છો કોઈ યાર. પણ કોમ તો કરવું પડે કુંવરજી, એમને થોડું બેહેરે ચાલે યાર. અરે કોમ તો ઘણું છે, અમારે નહીં, અમે નહીં કરતા. કરવું તો પડે ને કોમ. તારે તો થોડુંક ગાપચી મારવી પડે. શું અરે તમે આ બાજુ આમ? અરે તમારે પહાડ આવતો દો ના હોય તાણે એવું વળી મારું કોમ પડ્યું. મારા હાલ પૈસે એક રૂપિયે પહા નહીં. ના હોય તો 25,000 ઓછી ના હાલો ને મને. તમારે વાળી એવું કોમ પડ્યું? અરે મનોજી આ લગ્નની સિઝન ચાલુ હ. જઈ સાલ તમને કહું, મારા પાસે આ લગ્નની સિઝનમાં 20,000 રૂપિયા ભર્યા હતા. તે 20,000 રૂપિયામાંથી મેં થોડા થોડા જીતી અને 1.5 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. કુંવરજી મુએ ત્યાં જુગાર જ રમતો. તમે રમતા? જબ્બર જુગાર રમતો મુએ. તે ના હોય તો લાવો કે 25,000 ઓછી ના હાલો મને. મારા પાસે હાલ કોઈ નહીં, એવું લાવ હાલું. અરે મારા પાસે નતા એટલે તો હું તમારા પાસે આવ્યો. પણ મારા પણ પૈસા હાલ છું નહીં, નકર હું યાર રમવાનો તો શોખીન જ છું. પૈસા હોત તો હું લેવા આવત ગફુરજીને ઘેર. એ ગફુરજી નહીં હાલે તમને? હાલતા છે મને પૈસા યાર. ઓ ભલાદમી ચાલના તમે એવાને એકણ ગોલો પણ કરો તમે. કરીએ છીએ પણ પૈસા તો ના હાલે કેટલા બધા તો. ચમ ના હાલે? તાણ અરે આખા વર્ષથી તમે એકણ ના એકણ છો. વાત સાચી છે કુંવરજી, હું ઈકણ છું. પછી હાલે 1,000-2,000 રૂપિયા હાલે, પણ 25,000 જેવું તો મોટી રકમ ના હાલે ને. કોક તો કરવું તો પડશે જ કદાણે. અમે પૈસાઓ લે એવું કરશું. એવું કરશું પૈસા લખ્યું. મને મનોજી એક આઈડિયા હા. એવો પણ આઈડિયા આપણે કમ્પ્લીટ કરવો પડે પાછો. આઈડિયા તો કયો? આ પેલા નાથાલાલ ખરા ને, ઓવા હમણાંથી એવાને ઘરાક આવે, ભેંસ વેચવાની હતી. રોજ ના રોજ આવે. ગેસ માટે ઓવન 80,000 કિંમત બોલાય. એ ના આવે ને તો આપણે બે વેચી મારશું. અને આજે તો નાથાલાલ હમણાં જ મને હોવા મળ્યા, બહાર ગયા યાર. નહીં નહીં આજે ઘેર કોઈ નહીં. અને મનુજી મારા પાસે જો 50,000 આવી ગયા ને તો 5 લાખ રૂપિયા કમાઈ લો. હું વાત કરો? કુંવરજી આઈડિયા તો સારો છે. આઈડિયા એકદમ સારો મનુજી. આવા આઈડિયા તમને મળીએ નહીં. વાતમાં દમ તો છે તમારી. હેડો ના હોય તો રે આઈડિયા જમાઈ જોઈએ. હેડો ના હોય તો જશું આપણે બે. હેડો. ગફુરીઓ ઘેર તો નહીં ને? ના નહીં ઘેરે રે. આ તે લેવાનો તા હેડો મનુજી. હા ઓમર ઢીલ ના મેલાય પાછી. દિલ તો ના જ મેલાય. કારણ કે જો એ નાથ્યાન આવતા હતો આપણો કામ પતાવી દઈએ. ગમે તે ઘરાક હોય ને તો બોલાવતા આવીએ. હરજો અને વેચી મારીએ પાછી. એ વાત સાચી છે. હજુ ના જલ્દી રે આઈડિયા કોમ કરી જતો પૈસા આવી જાય આપણા હાથમાં. મનોજી પણ મને એ ખબર નહીં પડતી, તમારું મગજ બિલકુલ ચાલતું નહીં. બોલો ચમ કુંવરજી? તમે આટલા દાડાથી બેહી રહ્યા હો, મગજમાં થોડા વિચાર તો આવવા જોવો કે? કુંવરજી હું કોમમાં એવું વિચાર આવી યાર. મને નર્વ જ પડતો નહીં. હમણાંથી શારના આપણે બેહી રહ્યા છીએ. હમણાંથી કશું કર્યું જ નહીં. ના કોઈ બીજું કોઈ કોન્ટ કરી તો સજ નહીં આપણે. એ તો તારે મનોજી કરવું પડે. બેહી રહીને કોઈ ના મરે. અને આ ગફુરીઓ તમારો રૂપિયો કદી નહીં હાલે. ના હોય તો હેર ગયો આ વાત કીધી કરી દી. હેડો. હા તો મનોજી આ કુંવરજી હે ને એટલે તમારી આ બધું કોમ થાય. આ બધું આપણા મગજમાં લેવું પડે. વાત સાચી છે. પણ કુંવરજી એક વાત કહું, જો 5 લાખ રૂપિયા આવે ને તો મારા ભાગમાં 2.5 લાખ આવે ને, ઓય રહું જ નહીં કે ફૂજીને ખોટો ગોળાપણો કરવા. એટલે રવાતું હશે. મારા ઘેર ને જતો રહું તાણે. અને આ તો કુંવરજીનો આઈડિયા. કુંવરજી હોય ને તો તમે કમો ને કે કશું કોઈ ના કમો. હું વાત કરો? વાત તો સાચી છે. તમારું પોયકણ ગફુરિયાની 12 મહિના થઈ ગયા કે ના થઈ ગયા? તમારે શું હાલ્યું? કોઈ ને ખાવા પીવાનું બારીએ જ. એટલે આ 12 મહિને વધારે તો નહીં, પણ લાખ રૂપિયા તો હાલે કે ના હાલે એમ કહું? બીજા હાથી રહ્યા તો ના હાલ. હાલે જ. પણ આ તો કોઈ નહીં. આમ રોટલા ખાવાતા હોય પરી ના રવાય. લેરજો આરે કા હું જુઓ એકલો છું ને તોય આ બધું કમાવાનું જેટલો આઈડિયા લાવું. એ વાત તો સાચી કુંવરજી. તાણે બસ બુદ્ધિ એવું રાખવું પડે. બુદ્ધિ તો દળાવો તમે હો. તાણે બુદ્ધિ વગર અત્યારે કશું થાય એવું નહીં. એ વાત સાચી. લેરજો મનુજી.
વાર નહીં કરવી. જો ઘર તો આવ્યું નાથાજીનું હો. આ પેલી હોંભી બેસે ને નાથાલાલની ઓહો એરે તમે છોડતા હો હા, હેડો. અને હું એને હોર રાખું કોઈ આવે કે નહીં કશો વાંધો નહીં હેડો. જોવું તો બરક હા હેડો હો વાર રાખજો. કશો વાંધો નહીં. હવે તો મનુજીનો વિડીયો બનાવવા દે. નહીં ને આ તો કોઈ લોચો પડે ને વળી તો મારું નામ ના આવે અને સાબુત તો આપણે રાખવું પડે પાછું. મનુજીનો વિડીયો હા આપણને તો લોચા તો ના પડે કે આ ચોરીનો આરોપ આવશે તો મનુજી ઉપર આવશે. મને તો કોઈ તખલો ને કોઈ ગપુરીઓને કહેવાના નહીં. હડો હડો મનુજી જલ્દી હડો. કુંવરજી જો વાર રાખજો કોપી થઈ ગયું છે. એ પાછા રાખજો જલ્દી. લઈ લેજો પાછા જલ્દી. રાખો જલ્દી ફટાફટ હેડો. આમાં ઢીલ ના મેલાય પાછી. ગફુરજી હા તે મને મારો પણ વધેલું તો કે પેલા મને સમ મનુજી સમજ્યા ને. ના અરે મનુજી તમારા કુંવર ને બધા ખરા ને ચોરીની ટેવ નહીં. તાર ચોરી કદાચ કરવા જ્યાં તો કઈ રીતના માર ખાવો બરોબર કઈ રીતના છૂટવું અને કઈ રીતના સહન કરવું આ માર એને પ્રેક્ટિસ ચાલુ છે ટ્રેનિંગ. મારતો તો બારો હતા તો વધો નહીં ગફુરજી મનુજી વાગે છે. ઓ હા મનુજી આવી રીતના 4-5 દાડા પ્રેક્ટિસ કરશું ને એટલે મનુજી નહીં વાગે. ગફુરજી રાગ રાગ અરે મનુજી કોઈ ચોરી કરવા જ્યાં હોય એ કોઈ રાગ રાગ નહીં મારે એ તો બૈરાક આમ લાલ ચોર કરી નાખશો. તમે તો રાગ મારો પણ અરે મનુજી તમે ચિંતા કરશો નહીં હું એ રીતના જ મેલું છું કે તમે લગી અસર નહીં થાય લગીને તકલીફ નહીં પડે. જોયું મનુજી. હા મનુજી અમે કાંઠા થયા એવું લાગે છે. અરે આ ગફુરિયા હા મને હોય છે બોલાવી હતી. કુંવર આ ટ્રેનિંગ ચાલુ છે ને તે જોવા બોલાયો છે તને. એટલે આની ટ્રેનિંગ ચાલુ આ મહેમાનને બોધીને તું તો મારે કુંવર આ કદાચ ચોરી કરવા ગયા અને ત્યાં પકડાઈ ગયા તો માર તો ખાવો પડે કે એટલે કે અત્યારથી પ્રેક્ટિસ આ પ્રેક્ટિસ ચાલુ કરી. એ વાત સાચી હે. એટલે ચોરી કર્યા આગળ મરાય ખરો મને ચોરી જ કરી શકે. શું કણ કરી હે? એટલે આપણા ગામના પેલા નાથો નહીં એની બે ચોરી આયા છે. એ તો પોલીસ કેસ કરવા જતા હતા પણ આ તો મેં નેટ ના પાડી મૂકો રાહ દે તો હું સમજાવું છું. એટલે ગફુર એ વાત સાચી હો. કુંવરિયા તન તો શરમ આવે છે કે નહીં લ્યા કાઢી નાખેલા કૂતરા નાલાયક. એ ગફુરિયા શું છે મારું નામ નહીં દેવાનું. તારું નામ ના દઉં કને દઉં તાને ગમવાય શું ખરાબ છે તારા સિવાય તું આ મનુજીનો નાટક કરાવું છું. ચોરીઓ બોરીઓ મનુજીને તું કરવા લઈ જોઈશ. એટલે મેં શીખવાડ્યો મનુજીને. ઠીક શીખવાડી શકે તાને. એટલે એવાના ગામમાં શીખીને આયા હે. આમાં મેલો લાફડો દોત પાડી નાખ્યો. એવાના બાપોએ ભગત છે ને રે ભગત છે. એટલે અત્યારે ભગત તો કહેવાના ભગતના છોકરા જ એવું કરે. એ ગફુરિયા આજ સુધી ઘરની બહાર પગ નહીં મૂક્યો જાનો તી સંગ કર્યો છે ને તાર હરખીના ઘેર ઉભા નહીં રહેતા ખાવાય. અને હમણાંથી મનુજીને પૂછ હું કદી ભેગો થયો નહીં અને મેં તો ચોરીના ધંધાએ છોડી દીધા હે. બનતા કૂતરાની પૂંછડી વાકી કદી સીધી થાય. ગફુરિયા હા ચોરીનું નામ નહીં દેવાનું. એ ગફુરિયા જાનના મનુજી આયા છે ને તાનો તું જ લઈ જાય છે એવાને ચોરી કરવા. આ તી જ નાટક શીખવાડ્યો છે. એટલે મી બગાડે મનુજીને. તાન તી મી બગાડ્યા. તું ખોટો નામ આલે ને મારા ગામમાં ઇજ્જત છે. ઓવા ખબર છે લોકોને તારી કેટલી ઇજ્જત છે. કને બારે મને બતાવજે અરે હમણાંથી. આખા ગામને બાર્યો ચમ તારા પતો કેટલા કેસ છે એ તો હું જોવાનું છું. હતા તાણે હતા 12 મહિનાથી છોડી દીધું અમે. ઓવા તી ચોર્યું છે ને ખબર છે આખા ગામને એમ. એટલે ગફુરિયા મને એમ નહીં આવતું તને. મોનેમ છે જ ના આવે લ્યા. ગફુરિયા આ સુધી મેં ચોરી કરી ખરી કરી જ પણ ચૂક. હમણાંથી છોડી દીધું હા. ના કુંવર એ તમારી ભૂલ છે. એટલે આ વાત મારી વાપરતો નહીં તું. વપરું જ ચૂક હું કોઈ ડેરો નહીં કુંવર. આ જોજે આ ચોરીઓ મી કરી. આ કોણ હા? અલ્યા આ કુંવર કોણ? આ તો મનુજી છે. આગળ જે તું આગળ ને ગફુરજી વાગે છે આ વાગવા તો મેલું છું. ચોરીઓ ના કરો કદી જીવનમાં. આગળ તમે આગળ ને મારી વાત વાપર. તમે કોઈ ઓછા નહીં. કુંવર ના યાર વક મારા મનુજીનો છે. તું તો યાર સીધો છે કુંવર. અને તમારા મહેમાનનો આરોપ મને લગાવે. એ યાર ભૂલ થઈ જાય કુંવર હો. ના હોય તો આ મનુજી છે રે જો ગફુરિયા મારું નામ નહીં દેવાનું તને કહું. સારું પણ હું કહું છું ચોરીઓ કરી હોય તો કરો પણ આજે તું એ થોડી પ્રેક્ટિસ કર. એટલે હું એની પ્રેક્ટિસ કરું. બે જણા હંગાત નહીં ફરતા.
હમણાંથી ભેગા જ નહીં ત્યાં પણ ના ના હું તમે ત્યાં 24 કલાક ભેગા પડશો અને ચોરીઓ કરવાની એક હોય તે પ્રેક્ટિસ ચાલુ કરો મનુજી તમે આગળ જો થોડી વાર લાવો અરે કપૂર હા. હું ના આવે તો હેડું અરે મનુજી સોરાય તો ખરા લાય મનુજી હા એ કપૂર હા મને કા બોધે તે પણ હા, કુંવર તમે ચોરી કરવા જો ને કદાચ માર તો કોઈ ચિંતા ના રહો માર ખમી શકો બીજું કોઈ નહીં એટલે ગફૂર હા હું તો કાયમ બહાર કાઢેલો જ છે હા કુંવર એ માર ખોય ના ગફુર નો માર ખોય એમાં ફેર ગણો પર પણ ગફૂર હા. મારા પ્રેક્ટિસ નહીં કરવી એ મરી જો ગફુરિયા નહીં મરી ગયો હજી તો જીવ છે એટલે ગફુરિયા હા. મને હું કા ઠોકયો છે પણ ખોટી પર સમસમ અને વિદ્યા ધમધમ એ મરી ગયો એ બાપા રે કુંવર જો ચોરી કરવા જે ને એ કોઈ રાગ રાગ નહીં પડે એ તો ફેરા ફેર પડશે એ ગફૂર મરી ગયો હા મનુજી નાવો તો તમે લેતા હો. લાવું લાંબુ તો પડશે કપૂરજી હા, પાછા હું મારો બતાવ્યો છે ને બાળા હું પેલા દંડો લાવવા દે મને પછી કહું પત તમને કુંવર હજી તો શરૂઆત છે આ તો ટેલર છે પિક્ચર તો કુંવર બાકી છે હજુ એ ગફૂર મરી ગયો અલા મનુજી તમે કહેતા હતા વિડીયો બનાવે છે મનુજી મરી ગયો એ મરી ગયો એ મનુજી પતર આલો એ કપૂર સવારે રે કપૂર આલો દાદા કપૂરજી પાડો પાડો અલે મનુજી તમે ના મને ટોકો પછી કહું છું કપૂરજી આ બાજુ આવો એ કપૂર હું એકદમ જતો ને ઓવા એતામાં આયા હો મારા પાસે મનુજી કોઈ કહેવાની જરૂર નહીં આ ગફુર નું બધી ખબર જ છે ઘણો જ છે ને ઓહો ઓહો હા જો કે પાછા કી તમે 12 મહિનાથી ચોરીઓ છોડી દીધી છે ના સુધરાતો તમે જે વખત મનુજી નો વિડીયો ઉતારતા હતા ને એ વખત તમારા પાછળ હું હતો અને વિડીયો તમારો મી ઉતાર્યો છે કુંવર એમાં ઓહો ગપુરિયા હા તું શું કરાય તું તારા પાછળ જ હતો લ્યો જો હા આ મનુજી નેખર્યા ને એટલે મને ખબર પડી જાય કે મનુજી ખરા ને કોક નાટક કરશી એટલે મનુજીના શેરી જતો તમે બે નેખર્યા ને પણ તમારા પાછળ ત્યો પાછો એટલે તમારો અલે ગપુરિયા હું છોડકે પણ બોલમ ચોરીઓ કરે એટલે ગફોર નહીં કરું મનુજી લઈ ગયા અંગાત નહીં લઈ જવું આમાં બસ આમાં કદી નહીં લઈ જાઉં હું એકલો જ પણ મનોજીને કદી નહીં લઈ આ જાઉં શેરી ખરાબ કામ કરે કદી નહીં કરું ગફોર અને કુંવરિયા હારું કર્યું એટલે પેલો ભેંસ લઈ ગયો ને એ આપણો જ માણસ હતો તે એમ તો બાપડા પાછો બોલાવ્યો છે મેં ઘેર બેહર્યો અને જે પેલા 80,000 લીધા છે ને એને 80,000 અને 20,000 એમ કરીને લાખ રૂપિયા લાવો હરો શું મેં લ્યા એટલે ગફોર મારા પાસે 80 આવે ને 20 બીજા ચોથી હાલું હું જે કરનાલ એ તો પરથી જ કામ ગફુર હાલ તો મારા ભાઈ 80 જ ભર્યા ખાલી પૈસાનો સવાલ નહીં આબરૂનો સવાલ છે પણ આબરૂનો પણ પૈસા હું તને હાલી લઉં મનુજી મને અંગાત જો અને 1 લાખ રૂપિયા લઈને આવો હરો હેડ. મારા વૈશ્યા હા રોજ પેધ્યા સીધે ચોરીઓ કરવા રોજ પાડી નાખ્યો તમારો બોડો ફોડી નાખ્યો આ મનુજી એ ખરાબ થઈ છે એના અંગાત મને ઘેર જવા દે પેલા બાપડા બેહર્યા છે ઓન પહાડ જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.